જય સદગુરુદેવ સતાર સાહેબની વાણી। સખી પિયો મનાવા કાજ ચાલો જઈએ રે, મારા રોઠડા રામને રે યાજ મનાવી લઈએ રે। સખી પિયો મનાવા કાજ ચાલો જઈએ રે, સખી પિયો વસે પરદેશ મુજને મેલી રે। હું તો પિયું વિનાની બેન બની છું ગેલી રે, સખી પિયો મનાવા કાજ ચાલો જઈએ રે। સખી નાભી કમળથી આજ નીકળી ચાલો રે, ત્યાં જઈને રે સુબેન વસે જાવાલો રે, સખી પિયો મનાવા કાજ ચાલો જઈએ રે। સખી ત્રિવેણીનો ઘાટ ઘણો મોટો રે, નથી સૃષ્ટિમાં કોઈ એવો નદીનો જોટો રે, સખી પિયો મનાવા કાજ ચાલો જઈએ રે। સખી ત્રણેય નદી ત્યાં આવી મળી છે એવી રે, નથી કેવા જેવી વાત છે જોયા જેવી રે, સખી પિયો મનાવા કાજ ચાલો જઈએ રે, સખી ત્રિવેણીની માય તરવા પડજો રે, હું કહું જેટલું બેન એટલું કરજો રે, સખી પિયો મનાવા કાજ ચાલો જઈએ રે, સખી તરતા તરતા આડું અવળું ના જોશો રે, જો ભૂલ ખાશો તો બેન અવસર ખોશો રે, સખી પિયો મનાવા કાજ ચાલો જઈએ રે, સખી ત્રિવેણીને પાર પહોંચી જઈને રે, તમે આગળ હાલજો બેન મત દઈને રે, સખી પિયો મનાવા કાજ ચાલો જઈએ રે, સખી બંક નાળની વાટ વાંકી ચોકી રે, ત્યાં ધીમા હાલજો બેન પગલા મૂકી રે, સખી પિયો મનાવા કાજ ચાલો જઈએ
રે સખીઓનો મુદકો અમૃત ભર્યો છે ખાસો રે અમૃત રસ પીને બેન અમૃત મેં થાસો રે સખી પિયો મનાવા કાજ ચાલો જઈએ રે સખી વાજા વાગે તોરયા ગળ જોશો રે સખી તમે ત્યાંથી જાજો પાર ત્યાં નવ મોહસો રે સખી પિયો મનાવા કાજ ચાલો જઈએ રે સખી અગમય ગોચર ધામયા ગળયાવે રે ત્યાં જળહળ જ્યોતિ પ્રકાશ એ ખૂબ ચમકાવે રે સખી પિયો મનાવા કાજ ચાલો જઈએ રે સખી દસમા દ્વારની માય તાળો જડિયો રે એ તો અલગ પુરુષે બહે ન તાળું ઘડિયો રે સખી પિયો મનાવા કાજ ચાલો જઈએ રે સખી મહામંત્રની કોચિલે જો સાથે રે એ તાળું ખોલીને બહે ન જાજો તમે વાટે રે સખી પિયો મનાવા કાજ ચાલો જઈએ રે સખી આગળ એક મેદન આવે મારી બેની રે હું કહું છું મારી બહેન ખૂબી એની રે સખી પિયો મનાવા કાજ ચાલો જઈએ રે ત્યાંથી આગળ પ્રીતમ જીનો વાસો રે એ માર્ગ બતાવ્યો બેન તમને ખાસો રે સખી પિયો મનાવા કાજ ચાલો જઈએ રે સખી એટલી હિંમત જો કદાપી ધરશો રે 10-17 શિર તાજને જય મળશો રે સખી પિયો મનાવા કાજ ચાલો જઈએ રે તો સતાર સાહેબ તેમની સુરતાને કહે છે, હે સુરતા, ચાલો આપણે પિયું મનાવાને જઈએ, કારણ કે આપણે પિયુંથી વિખૂટા પડીને માયાના દેશમાં પ્રકૃતિ સાથે ભટકવા લાગ્યા છીએ. તો આપણા પિયુના દર્શન નથી થતા, કારણ કે આપણી આગળ ભ્રમના ડુંગર છવાઈ ગયા છે. તો ચાલો આપણે આપણા સદગુરુની ગમથી આપણા રૂઠેલા રામને મનાવી લઈએ. હે સખી, મને મેલીને મારા પિયું પરદેશ વસે છે.
હું તો પિયુ વિના સાવ ઘેલી બની છું. મને ક્યાંય નથી પડતું ચેન. મને ક્યાંય ચેન નથી પડતું. હું શું કરું મારી સમજમાં નથી આવતું. હે સખી સુરતા, ચાલો આજે તો નાભી કમળથી નીકળીને જ્યાં પિયુ રહે છે ત્યાં જઈને રહીએ. કેમ કે આ માયાવી દુનિયામાં ભમીને બહુ જ પછતાયા. હે સખી, પિયુના દેશમાં જતા ત્યાં ત્રિવેણીનો ઘાટ બહુ મોટો આવે છે. તો તે ઘાટમાં જઈને આપણે સ્નાન કરીને પવિત્ર બનીને પિયુ પરમાત્માના દેશ જઈએ. કેમ કે તેવો ત્રિવેણી નદીનો જોટો આ સૃષ્ટિ ઉપર ક્યાંય જોવા નહીં મળે. હે સખી, એ ત્રિવેણી નદીની વાત કહેવા જેવી નથી, પરંતુ જોવા જેવી વાત છે. જો આપણે આપણી નજરે નિરખીએ તો એ સત્ય જણાય અને તો સાચું સુખ વર્તાય. કહેવા સાંભળવાથી કશું જ સમજમાં નહીં આવે. તો ચાલો ત્યાં જઈને ત્રિવેણીની અંદર તરવા પડજો. સત્તાર સાહેબ સુરતાને કહે છે, હું મારા સદગુરુની કૃપાથી જેટલું કહું તેટલું કરજો. હે સખી, ત્રિવેણીમાં તરતા તરતા આડા આવડું નહીં જોશો. જેમ ત્રિવેણી વહે તેમ તેમાં આગળ આગળ એક નજરે જ ચાલજો. તો આ સુરતાના પવનની વાત છે. જેમ સુરતાના પવન ચાલે એમાં જ ધ્યાન આપજો, એટલે આડાઅવડું જોવાય નહીં. જો ભૂલ ખાશો તો આવો રૂડો મળેલો અવસર ખોશો. હે સખી, ત્રિવેણીની પાર પહોંચીને હે બહેન તમે હિંમત કરીને આગળ ચાલજો. ત્યાં બંકનાળની નાલ વાકી ચૂકી છે. ત્યાં જરા ધીમા પગલાં મૂકીને ચાલજો. ત્યાં ઉન્મુદ કૂવો અમૃતથી ભરેલો છે, એટલે છલોછલ ભરેલો છે. તો તે કૂવાના અમૃત રસ પીને બહેન તમે અમર થશો. એટલે સુરતાને આ માયાવી દુનિયામાં ભટકવું નહીં પડે. તો આ બધી વાત સુરતા ભજનની છે, એટલે કહેવાથી ખ્યાલ ન આવે, તેનો અનુભવ કરવો પડે. પછી સત્તાર સાહેબ કહે છે કે હે બેની, તમે અમૃત રસ પીને એથી પાર જાશો ત્યાં તુર વાગે, તો ત્યાં તે તુરના તાલમાં મોહીને ઊભા નહીં રહેતા, એથી આગળ ચાલવા માંડજો. તો ત્યાં અગમ અગોચર ધામ આવશે. ત્યાં અનંત ઝળહળ જ્યોત પ્રકાશ ચમકાવે એવા પ્રકાશ જોવા મળશે. તો ત્યાં 10મા દ્વારની અંદર તાળું લાગેલું છે. એ તાળું અલગ પુરુષે ઘડેલું છે. તો સત્તાર સાહેબ કહે છે કે હે સખી, મને મારા સદગુરુએ જે મહામંત્ર આપ્યો છે એ તમને આપ્યો છે. તો તે મહામંત્રની કૂચી સાથે લેજો અને મહામંત્ર ચાવીથી 10મા દ્વારના તાળા ખુલશે. તો તે તાળા ખોલીને તમે આગળ એ વાટે જાજો, એટલે એ સીધા રસ્તે જાજો. ત્યાં આગળ એક મેદાન આવશે. સત્તાર સાહેબ કહે છે કે બેની, આ તો પિયુની ખૂબી છે. ત્યાં આગળ પ્રીતમજીનો વાસો છે. તો હે બહેન, તમને એ માર્ગ ખાસ બતાવ્યો છે. તો તમે એ રસ્તે ચાલવા માટે જો હિંમત કરશો તો તમે જરૂર સિરતાજને એટલે પિયુ પરમાત્માને ઝટ દઈને મળશો. એમ સત્તાર સાહેબ તેમની સુરતાને કહે છે. તો આ આખી વાણીમાં શબ્દ અને સુરતાથી પ્રભુ ભજન કરીને પિયુને મળવા જવાની વાત છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. અંબારામની વાણી. એ કોઈ કુડા કરમાને ટાળો, ભજનને બાળો. કાળ ક્રોધ મદ મોહને વારો, સતનામ સંભાળો. ગુરુ કા ઘરમાં અમૂલક વસ્તુ તેને જોઈ નિહાળો. પદ અહંકાર છે આડો, બ્રહ્મયજ્ઞ ને જાડો. કરી સત્સંગને મૂળ તપાસી, સર્જન સર્વથી ન્યારો. સબ મેં ન્યારો સકલ પસારો, સબનો પૂરણ હારો. તેની સાથે તાલ મિલાવો, જેમ એક તારે એક તારો. કોઈ કુડા કર્મને ટાળો, ભજનને ભાળો.
અંબારામ કહે ગુરુ ગમ જ્ઞાને વિનાને નસે નિહાળો જો ભાસે તો ભાવટ ભાગે દર્શ પરો દેદારો કોઈ કુડા કર્મ ને ટાળો ભજન ને ગાળો તો જો અંબારામ શું કહે છે તે અમારા સદગુરુ પ્રવીણરામ પ્રતાપે વિવરણ કરીએ. અંબારામ કહે છે કે કુડા કર્મને ટાળો એટલે ખોટા કર્મ કરતા બંધ થાવ અને પરમાર્થ માટે કાર્ય કરો, જેમાં જરા પણ આશા તૃષ્ણા રાખવી નહીં, એવા પરમારથી કાર્ય કરીને જીવન મુક્ત થાઓ. હે માનવ, કામ ક્રોધ મદ મોહને પાછા વાળો, સતનામ સંભાળો. તો સતનામ તે સત્ય જ્ઞાની સદગુરુ બતાવે છે. એટલે અંબારામ કહે છે કે ગુરુજીના ઘરમાં અમૂલક વસ્તુ પડી છે, તેને તમે સદગુરુ શરણે નિત્ય રહીને નિહાળો. કેમ કે વસ્તુ નજરે નિરખ્યા વિના કોઈ કામ શક્ય જ નથી. એટલે મનના અહમપદ અહંકાર છોડો, કેમ કે અહંકાર અને અહમપદની આડો બ્રહ્મ વસે છે, તે તને દેખાતો નથી. જો તમે તેને સદગુરુએ આપેલા સતનામથી બ્રહ્માગ્નિમાં બાળો તો તમે બ્રહ્મને સામે જ ભાળો. એટલે એ જીવ સત્સંગના મૂળ તપાસો, જે સર્વનો પસારો સર્વથી ન્યારો છે, સર્વનો પૂરણ હારો છે. તેની સાથે એક તારો તાલ મિલાવો, એટલે નામ અને સુરતાનો એક તાર બની જાય. તે જે મીંગલા પિંગલાનો એક તારો સૂક્ષ્મણા થાય છે, તેમ અંબારામ કહે છે કે ગુરુગમ જ્ઞાન કરીને, જ્ઞાને એટલે જ્ઞાન દ્રષ્ટિથી વિના નિનોથી નિહાળો. જો જે સર્વની અંદર ભાસે છે તેને નિહાળો તો ભવની ભટકણ ભાંગે. એટલે એ માનવ કુડા કર્મને ટાળો. રામ ભરોસે. જય સદગુરુદેવ. અખા ભગતની વાણી. મનને વાણીની જ્યાં પહોંચે નહીં, અજરાય અમર થઈને રહીએ રે હોજી. પૃથ્વી નહીં ત્યાં પગ માંડવો, વીણા માટે દીવો હોજી. જે ઘર જાવું મોવા પાછી, તે ઘર જીવતા જુઓ રે. મનને વાણીની જ્યાં પહોંચે નહીં, અજરાય અમર થઈને રહીએ રે હોજી. ચંદા નહીં સૂરજ નહીં, નહીં નવલખ તારાજી હોજી. દિન યુગે ને દિશે નહીં, વાકાતે જય પારા રે. મનને વાણીની જ્યાં પહોંચે નહીં, અજરાય અમર થઈને રહીએ રે જીઓજી. પવન નહીં પુરુષ નહીં, નહીં કોઈ જ્યોતિ ના અંજવાળા રે હોજી. હું નહીં તું નહીં તે નહીં, એ સાયા પરમ પારા રે. મનને વાણીની જ્યાં પહોંચે નહીં, અજરાય અમર થઈને રહીએ રે હોજી. કહે છે આખો ગુરુ ગામથી, સંતો તમે
જીઓજી આન પદ છે નહીં જેણે મમતાને મારી રે મનને વાણીની જ્યાં પહોંચે નહીં અજરાય અમર થઈને રહીએ રે હોજી। તો જુઓ અખા ભગત તેમની વાણીમાં કહે છે તે સરસ સમજવા જેવી વાત છે। તો હે માનવ, આ આખી વાણી તમે ધ્યાનથી સાંભળશો તો તમને જરૂર ખ્યાલ આવશે। તો અખા ભગત શું કહે છે કે જ્યાં મન વાણીની પહોંચ નથી ત્યાં હાજર અમર થઈને રહીએ। તો જ્યાં અલગ પુરુષ પરમાત્માનું ઠેકાણું છે ત્યાં મન વાણીની પહોંચ નથી, ત્યાં પૃથ્વી પણ નથી, તો પગ ક્યાં માંડવો? તો જ્યાં પગ નથી માંડવાનો ત્યાં પછી મોતની કોઈ બીક જ નથી, એટલે ત્યાં અમર રહીએ। ત્યાં સુરતાથી પહોંચવાનું છે, ત્યાં વાટ વિના દીવો બળે છે, તે ઘરે આપણે મુવા પછી જવાનું છે, તો આપણે તે ઘરને જીવતા જોવાનું છે તેવું અખા ભગત કહે છે। એટલે હે માનવ, કોઈ કહેવાતા જ્ઞાનીઓ કે સાધુની વાતમાં આવીને મૂર્ખ નહીં બનતા। તેને કહો અમારે મર્યા પછી જે ઘરે જવાનું છે તે ઘર અમારે જીવતા જોવું છે, તો તે પેલા બતાવો। અખા ભગત કહે છે ત્યાં ચંદ્ર સૂર્ય કે નવલખ તારા નથી, ત્યાં દિવસ ઉગે કે આથમતો નથી, ત્યાંના તેજ અપારા છે, તો તે ઘર જીવતા જોવાનું કહે છે। ત્યાં પવન પુરુષ કે નથી કોઈ જ્યોતિના અંજવાળા કે પ્રકાશ, છતાં ત્યાં અંજવાળા અંજવાળા જ છે, તે ઘર આ દેહમાં પ્રાણ છે ત્યાં સુધીમાં જોઈ લેવું છે। ત્યાં હું કે તું નથી એવા અપરંપારા છે। તો અખા ભગત પરા અને પાર અને અપરંપાર પરમાત્માને નજરે નિરખવાની વાત કરે છે। તે અખા ભગત ગુરુગમથી કહે છે કે હે સંતો, તમે જુઓ ને વિચારી, આ પદ ઈચ્છે નહીં જેને મમતાને મારી, એટલે પછી આ માયા નગરીના પદની ઈચ્છા કરે નહીં, એ તો અમરાપરની ઈચ્છા કરે, એટલે એ ઘરને જીવતા જોવે, એટલે મોહ મમતા જતા રહે છે, કારણ કે ત્યાં મન વાણીની પહોંચ નથી। રામ ભરોસે જય સદગુરુદેવ। અંજવાડું રે મારે અંજવાડું, ગુરુજી તમે આવ્યા મારે અંજવાડું। સતનો શબ્દ જ્યારે શ્રવણે સુણાયો, ભીમ ભેટિયાને ભાંગ્યું બ્રહ્મણાનું તાળું, ભીમ ભેટિયાને ભાંગ્યું બ્રહ્મણાનું તાળું। જ્ઞાન ગરીબી સંતની સેવા, પ્રેમ રે ભગતિનો પંથ હવે પાડું, કે મને ભાણ રવિ રમતા છે રામા, તેજ તત્વમાં ગુરુ તમને હું ભાડું। અંજવાડું રે મારે અંજવાડું, ગુરુજી તમે આવ્યા મારે અંજવાડું। દાસી જીવન સત ભીમ કેર શરણે, અવર દુજો વેદણી નહીં ધારું, અંજવાડું રે મારે અંજવાડું, ગુરુજી તમે આવ્યા મારે અંજવાડું। તો દાસી જીવન સાહેબ કહે છે કે મારે તો મારા સદગુરુ આવ્યા અને મારી ભીતર જ્ઞાનના જ્વાળા થયા, કેમ કે મને મારા સદગુરુએ સતનો શબ્દ આપ્યો, જ્યારે મારા કાને સંભળાવ્યો ને ત્યાં તો જ્ઞાનના પ્રકાશ થયા। દાસી જીવન સાહેબ કહે છે કે મને મારા સદગુરુ ભીમ સાહેબ ભેટિયાને બ્રહ્મણાનું તાળું ભાંગ્યું, એટલે હવે મારે કોઈ ભ્રમ નથી, જે છે તે સત્ય મારા સદગુરુએ મને સામે જ બતાવી દીધું, એટલે સત્ય ભાળવા જ ભ્રમ મટી ગયા। હવે મારા સદગુરુની કૃપાથી જ્ઞાન ગરબી સંતની સેવા કરીને પ્રેમથી ભક્તિનો પંથ પાડું, એવી મારી ભાવના છે।
જેમ રવિ અને ખીમ તેમના ગુરુ ભાણ સાહેબના શરણે સદા રમતા રહે છે અને નિત્ય સદગુરુજીને ભાળતા રહે છે, તેમ તે સદગુરુ ભીમ સાહેબ હું તમને ભાળું અને સદા આપના શરણે આનંદથી સુરતા અને નામ સાથે રમતો રહું. હવે હું બીજો કોઈ ધણી નહીં ધારું, મારે તમારું જ શરણું સાચું. રામ ભરોસે. જય સદગુરુદેવ. દાસી જીવણ સાહેબની વાણી. પ્યાલો મેં પીધેલ છે ભરપૂર રે, દયા કરીને દીધો પ્રેમે રસ પીધો, નેનો મેં આયાનો પ્યાલો મેં પીધેલ છે ભરપૂર રે. નોરાત સોરાત સાંઠે રાણી રે બાજત ગગના મેં તોર, રોમે રોમે રંગ લાગી તો નખ શીખ પ્રગટ્યાનો, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર રે. સ્થાવર જંગમ જળ સ્થળ ભર્યો રે, ઘટમાં ચંદાન સોર, ઘટો ઘટમાં હિ રામ રમતા બિરાજે, દિલહીણાથી રિયા દૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર રે. ભાવે પ્રીતે જેને પૂરા નર ભેટિયા રે, વરસત નિર્મળ નોર, જે સમજ્યા સદગુરુ નિશાનમાં ભર્યા રિયા ભરપૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર રે. ભીમ ભેટ્યાને મારી ભેસર્વે ભાંગી રે, હરદમ હાલ હજોર, દાસી જીવણ સત ભીમના ચરણા, આયો તેન ચકના ચોર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર રે. તો દાસી જીવણ સાહેબ કહે છે કે મને તો મારા સદગુરુએ દયા કરીને મને જે પ્રેમ રસનો પ્યાલો દીધો તે મેં તો ભરપૂર પીધેલો છે. મારી નેનોમાં નૂર એટલે પ્રકાશ આવ્યા, એટલે હું જે દ્વૈત દ્રષ્ટિથી જોતો હતો તે અદ્વૈતથી જોવા લાગ્યો, એટલે હવે મારામાં દ્વૈત ભાવ નથી રહ્યા. મારા સદગુરુ કૃપાથી અદ્વૈત ભાવ જાગ્યા. મારી નુરત સુરત મારા સદગુરુએ જે શાન કરી તે નિશાને ઠેરાણી. ત્યાં ગગન મંડળમાં તુર વાગે છે. જીવણદાસ કહે છે કે મારા રોમે રોમમાં રંગ લાગ્યો, નખથી માંડીને ઉપર શિખા સુધી નૂર પ્રકાશ્યા, એટલે જ્ઞાનના પ્રકાશ થયા. મને સત્ય સમજાયું કે આ બહાર કંઈ ખોજવાની જરૂર જ નથી, જે છે તે બધું આ ઘટમાં જ ભર્યું છે. સ્થાવર જંગમ જળ સ્થળ આ ઘટમાં જ ભર્યા છે, અને ચાંદો સૂરજ પણ ઘટમાં જ છે. ઘટો ઘટમાં જ રામ રમતા બિરાજે છે, એટલે તો આ દેહ હલન ચલન કે કામ કરી શકે છે, જેથી હવે મારા દિલ લીણાથી દૂર રહ્યા. જીવણદાસ કહે છે કે જેને ભાવ પ્રેમથી પૂરા નર એટલે પરમાત્માના જ્ઞાની ભેટ્યા તેમને સદા નિર્મળ નૂર વરસે છે, તેમની વાણી પણ નિર્મળ નીકળે છે.
તેમની રહેણી કરણી પણ નિર્મળ રહે છે. એટલે તેમને સદગુરુ પ્રભુ સિવાય કોઈની જરૂરની આશા નથી રાખતા. જેવું મળે તેવું ખાઈ પીને રહે. રેવા સુવા બેસવા ઓઢવા પહેરવા જેવું મળે તેવું ચલાવે, છતાં નિર્મળ જીવન જીવે છે. જે કોઈ સદગુરુની શાન સમજ્યા તે જ્ઞાનથી ભરપૂર ભર્યા રહે છે. તો દાસી જીવણ સાહેબ કહે છે કે મને મારા સદગુરુ ભીમ સાહેબ ભેટ્યા, જેથી મારી ભીતરની ભ્રમણારૂપી ભે ભાંગી ગઈ. હર હાલ આ દાસી જીવનને સદગુરુ ભીમ સાહેબના ચરણે રહેતા જીવનમાં ચકના ચૂર આવ્યા, એટલે બહુ આનંદ આવ્યા. રામ ભરોસે. જય સદગુરુદેવ. મીરાબાઈની વાણી. રામ રાખે તેમ રહીએ યોધવજી, રામ રાખે તેમ રહીએ. આપણે ચીઠીના સાકર સહીએ યોધવજી, રામ રાખે તેમ રહીએ. કોઈ દિન પહેરવા હીરને ચીરતો, કોઈ દિન સાદા ફોરીએ, કોઈ દિન ભોજન શિરોને પૂરી તો, કોઈ દિન ભૂખિયા રહીએ યોધવજી, રામ રાખે તેમ રહીએ. કોઈ દિન રેવાને બાગ બગીચા તો, કોઈ દિન જંગલ રહીએ, કોઈ દિન સુવાને ગાદીને તકિયા તો, કોઈ દિન ભોય પર સુઈએ યોધવજી, રામ રાખે તેમ રહીએ. બાઈ મીરા કહે પ્રભુ ગિરિધરના ગુણ, સુખ દુઃખ સર્વે સહીએ, આપણે ચિઠ્ઠીના સાકર છઈએ યોધવજી, રામ રાખે તેમ રહીએ યોધવજી, રામ રાખે તેમ રહીએ. તો જુઓ, મેવાડના રાણી મીરાબાઈ ઉદ્ધવજીને કહે છે કે ઉદ્ધવજી રામ રાખે તેમ રહીએ. તો ઉદ્ધવજી તે ત્રિલોકીનાથ, 3 લોકના કરતા પુરુષ છે, તેને કહે છે. મીરાબાઈ કહેશે કે ભલે પછી આપણે ધોમધમતી સાહેબી હોય તો ફૂલાવું નહીં કે અભિમાન નહીં કરવું, અને જો કોઈ દિવસ ગમે તેવી અસહ્ય ગરીબી હોય તો ક્યારેય નિરાશ નહીં થવું. સદા આનંદમાં રહીને સુરતાથી પ્રભુ સાથે પ્રીત કરીએ. જે કરે છે તે મારો રામ કરે છે. ઉદ્ધવજી, આપણે તો ચિઠ્ઠીના સાકર છીએ, એટલે કોઈ પણ જાતના સવાલ જવાબ કે હોશિયારી વગર કહેલું કામ ચૂપચાપ કરવાનું. વધારે વિશેષ કે સ્વતંત્ર વિચાર વગર માત્ર હુકમનું પાલન કરનાર આપણે પ્રભુના દાસ છીએ. કોઈ દિવસ મોંઘા મોંઘા હીરથી કે સોના ચાંદીના તારથી ભરેલા કપડાં પહેરવા મળે તો કોઈ દિવસ સાદા કપડામાં ફરીએ. કોઈ દિવસ ભોજનમાં પણ સારા સારા મિષ્ટાન જેમ કે શીરોપુરીને અનેક નવી નવી વાનગીઓ ખાવા મળે તો કોઈ દિવસ ભૂખ્યા પેટે પણ સૂઈ જવું પડે. મીરાબાઈ કહેશે કે કોઈ દિવસ રહેવા માટે મોટા મોટા મેલ ને બાગ બગીચા હોય છે તો કોઈ દિવસ જંગલમાં જઈને રહેવું પડે છે. કેમ કે જે કરે છે તે રામ કરે છે ઉદ્ધવજી, એટલે આપણે એમાં આમ કે તેમ કશું જ આગા પાછું ન કરી શકીએ. કોઈ દિવસ સુવા માટે ગાદીને તકિયા ને ઓઢવા પણ રેશમની શાલ મળે છે તો કોઈ દિવસ ભોંય પર રજાઈ પાથર્યા વિના સૂવું પડે છે. જે કરે તે રામને કરવાનું છે. ખવડાવવું, પીવડાવવું, પચાવવું, લોહી બનાવવું, આપણામાં શક્તિ પૂરવી તે રામના હાથની વાત છે ઉદ્ધવજી. ભલે ને તમે 3 લોકનું સંચાલન કરતા હોય પણ તમે પણ મારા રામની ઈચ્છા વિના પાંદડું પણ ન લાવી શકો, એટલે મનના અભિમાન કરવા નહીં. મીરાબાઈ કહેશે કે હે ઉદ્ધવજી, આપણે તો સર્વ સુખ દુઃખ સહીને પણ ગિરધરના જ ગુણ ગાવા, કેમ કે આપણે તો ચિઠ્ઠીના સાકર છીએ, તે ખાસ યાદ રાખવું. રામ ભરોસે. જય સદગુરુદેવ. જાગ મુસાફિર સુખેથી સુવે અંતે, તો તારે જવાનું છે રે. આ શહેરમાં રહી ન પામીએ
સુરાજાના રાજ છે રે ક્યાં પગ ફેલાવે મૂરખ ઘડી પલક રહેવાના છે રે જાગ મુસાફિર સુખેથી સુવે અંતે તો તારે જવાનું છે રે એક આવે બીજો ચાલ્યો જાય કાયમ નથી ઠેકાણા રે જાગ મુસાફિર સુખેથી સુવે અંતે તો તારે જવાનું છે રે આ છત ભર્યા સુંદર પરીઓના સુજોવે ભરમાય છે રે જાગ મુસાફિર સુખેથી સુવે અંતે તો તારે જવાનું છે રે આમ કાનમાં ચોર વસતા રે આપણા માલ બચાવવાના છે રે જાગ મુસાફિર સુખેથી સુવે અંતે તો તારે જવાનું છે રે જા પરદેશ ખર્ચ ન કરજે અહીં તો તારે કમાવાનું છે રે જાગ મુસાફિર સુખેથી સુવે અંતે તો તારે જવાનું છે રે દૂર દેશમાં જવાનું તારે પાસે નથી કશું સામાન રે જાગ મુસાફિર સુખેથી સુવે અંતે તો તારે જવાનું છે રે પ્રવીણ રામ સુકૃત કર પ્રાણી જોયા ગળ સુખ પામવાના છે જાગ મુસાફિર સુખેથી સુવે અંતે તો તારે જવાનું છે રે અમારા સદગુરુ કહે છે હે માનવ માયાના દેશમાંથી જાગ મુસાફિર સુખેથી સૂતો છે અંતે તો તારે જવાનું છે આ માયાવી શહેરમાં રહીને નિજ કલ્યાણની ભક્તિ ન પામીએ અહીં શું રાજાના રાજ છે એટલે શું તું અમર રહેવાનો છે ક્યાં પગ ફેલાવે છે મૂરખ ઘડી પલની જિંદગી છે એટલે નીકળેલો શ્વાસ પાછો લઈ શકીએ કે નહીં તે કોને ખબર એક જન્મે બીજો ચાલ્યો જાય એટલે અહીંયા કોઈના કાયમના ઠેકાણા તો નથી આ છત ભર્યા સુંદર પરીઓના શું જોઈને ભરમાય છે આ દેહ મકાનમાં માયાવી ચોર વસે છે જે કામ ક્રોધ મોહ લોભ અને અભિમાન જેવા માયાવી ચોર વસે છે તેને મારીને આપણા જે શ્વાસાને બચાવવાના છે એટલે અમારા સદગુરુ કહે છે સુરતાથી જા પરદેશ એટલે એક પણ શ્વાસ ન બગાડતો તે શ્વાસા ખર્ચ કરવાની ના પાડે છે અહીં તારે અવિનાશી ધન કમાવાનું છે હે માનવ દિવસ પછી દિવસ ઓછા થાય છે દૂર દેશમાં એટલે પરમાત્માના કે પરદેશમાં જવાનું છે સુરતાથી પરંતુ પાસે નથી કશું રામ નામનો સામાન પ્રવીણ રામના શરણે રહીને સુકૃત એટલે સારા કર્મ કર પ્રાણી જો આગળ સુખ પામવાના પરમધામના એટલે સંતો કહે છે ને પેલા કર સદગુરુની સેવા પછી પામી લે મેવા એટલે નિજ કલ્યાણનું રામ નામ આશા નથી રાખવાની પરંતુ સંતો દયાળુ કૃપાળુ હોય છે એટલે કૃપા અવિરત વરસાવ્યા કરે છે જેથી પરમધામનું સુખ મળે રામ ભરોસે જય સદગુરુદેવ અમારા સદગુરુ પ્રવીણ રામની વાણી
કેવો છે આ સંસાર દુખીઓ, કેવો છે આ સંસાર દુખીઓ. પાંચ તત્વને પચુસ પ્રકૃતિ, માયાનો બનાવ્યો આ ખેલ. કેવો છે આ સંસાર દુખીઓ. મારા તારાની વાસના ભરી દિલ ભીતર, મારા તારાની વાસના ભરી દિલ ભીતર. ઉગરવાનો નહીં આરો, એવો કપરો કઠણ છે. કેવો છે આ સંસાર દુખીઓ. માન મેળવવા જન કઈ કરે, ન રહે શરમ સાટો. કેવા પાપ પુણ્ય કરે, રહે 84 ખાણો. કેવો છે આ સંસાર દુખીઓ. પશુ પંખી જીવ જંતુ ન સમજે કઈ, મનુષ્ય પણ રહે પશુ સમાન. કેમ કરી નીકળે બારો, કેવો છે આ સંસાર દુખીઓ. 84 માંથી નીકળવા માટે એક જ છે બારી. જો કોઈ સદગુરુ મળે સાચા, બતાવે બ્રહ્મ અવિનાશી. કેવો છે આ સંસાર દુખીઓ. એવા સદગુરુ મળ્યા મને પ્રવીણ રામ, એવા સદગુરુ મળ્યા મને પ્રવીણ રામ. ત્યાં દાસ નીકળ્યા 84 થી બાર. કેવો છે આ સંસાર દુખીઓ, કેવો છે આ સંસાર દુખીઓ. તો હે માનવ, અમારા સદગુરુ કહે છે કે આ સંસાર કેવો દુખ્યો છે. આ સંસાર 5 તત્વ છે, અગ્નિ, આકાશ, પૃથ્વી, વાયુ અને જળ. તે 5 તત્વ અને 25 પ્રકૃતિ. તો અગ્નિ તત્વની પ્રકૃતિ ભૂખ, તરસ, આળસ, ઊંઘ અને ક્રાંતિ. આકાશ તત્વની કામ, ક્રોધ, શોક, મોહ અને ભય. પૃથ્વી તત્વની હાડ, માંસ, નાડી, રોમ અને ત્વચા. વાયુ તત્વની ચાલવું, દોડવું, પ્રસરવું, સંકોચવું અને વલણ. જળ તત્વની વીર્ય, પરસેવો, લાળ, કફ, મૂત્ર અને થૂંક. આમ 5 તત્વને 25 પ્રકૃતિનો આ માયાએ ખેલ બનાવ્યો છે. તેમાં દિલ ભીતર મારા તારાની વાસના ભરી. તો આ માયાના ખેલમાંથી ઉગરવાનો આરો કે કિનારો મળતો નથી. એવો કપરો કઠણ સંસાર દુખ્યો છે. અમારા સદગુરુ કહે છે, મનના માન મેળવવા માનવજન કઈનું કઈ કરે છે, પરંતુ નિજ કલ્યાણની ભક્તિ તો સંતો કહે છે, માન મેલીને આવો મેદાનમાં. તો માન મેળવવા માટે કે મહાન થવા જતા હોય તેવા માનવજનને શરમનો છાંટો નથી. કારણ કે કેવા પાપ પુણ્ય કરે અને મનુષ્ય જન્મ પછી કર્મ પ્રમાણે રહે 84ની ખાણી. તેમાં પણ 4 ખાણ છે, ઈંડજ, પિંડજ, ઉષ્મજ અને સ્થાવર. અમારા સદગુરુ કહે છે કે માનવ નિજ કલ્યાણ કરવું તે પશુ પંખી કે જીવ જંતુ તો ન સમજે, કારણ કે તેને પૂરા તત્વનો દેહ નથી. પરંતુ માનવ તો પૂરા 5 તત્વનો દેહ છે. એટલે સંતોની વાણીનું મનન કરી શકે ને, કે સંતો આપણને શું સમજાવે છે અને આપણે શું કરી રહ્યા છીએ. છતાં મનુષ્ય નથી સમજતો. પશુ સમાન માયાવી જાળમાં રહીને કેમ કરીને ભવસાગરમાંથી બારો નીકળે. એ માનવ, 1,84,000 માંથી નીકળવા માટે એક જ બારી છે. જો કોઈ સાચા સદગુરુ મળે તો બ્રહ્મ અવિનાશી પરમાત્માને આપણી ચર્મ દ્રષ્ટિથી બતાવે. જો વાલા અહીંયા પેલા બતાવવાની વાત કરી છે, સીધા પિંડમાં ગોતવા જવાનું નથી કીધું. ગોતાવે તેનાથી દૂર રહો. મનુષ્ય જન્મના દિવસ પછી દિવસ ચાલ્યા જાય છે,
તો અવિનાશી પરમાત્માને નેણે નિરખાવી પછી પિંડમાં વિજ્ઞાન પ્રયોગ કે સુરતા ભજન કરાવે એવા સદગુરુ પ્રવીણરામ મને મળ્યા. તો આ દાસલાલ સદગુરુની કૃપાથી સુરતા ભજન કરતા કરતા 1,84,ની બહાર નીકળ્યા. એટલે જન્મ મરણના ફેરા ટળી ગયા એવું કહે છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. સમજણ સદગુરુથી આવી, સમજણ સદગુરુથી આવી, રહી શરણાગત સંશય મટ્યા, અતિ સુખયાનંદ આવ્યા. 1,84 છે મોટી ફાંસી, બહુ જ દુઃખ આપનારી, સમજણ સદગુરુથી આવી, સમજણ સદગુરુથી આવી. અનંત જન્મથી સૂતા હતા મોનિંદ્રામાં, ગુરુએ આવી જગાડ્યા. અનંત જન્મે અપનાવ્યા, સદગુરુને ચરણે લાગ્યા. સમજણ સદગુરુથી આવી, સમજણ સદગુરુથી આવી. જન્મ મરણ ભવ રોગ બીમારી, બાળીને ભસ્મ કર્યા. અમૃત રસ પીને નિર્ભય બન્યા, હવે કોઈ ડર નથી મારે. સમજણ સદગુરુથી આવી, સમજણ સદગુરુથી આવી. પ્રવીણ રામ ગુરુ છે પરિપૂર્ણ, પ્રસિદ્ધ જગતની અંદર. દાસલાલ સદગુરુના શરણે, એ તો ગુરુનો મહિમા ગાય. સમજણ સદગુરુથી આવી, સમજણ સદગુરુથી આવી. અમારા સદગુરુની વાણીમાં કહે છે, આત્મકલ્યાણની સમજણ સદગુરુના શરણે રહીને આવી, શરણાગત રહીને મનના સંશય મટ્યા, સુરતાથી આત્માના ઘરના અતિ સુખાનંદ આવ્યા. હે માનવ, 1,84 મોટી ફાંસી છે, બહુ જ દુઃખ આપનારી છે. અનંત જન્મથી સૂતા હતા મોહનિદ્રામાં, ગુરુએ આવી જગાડ્યા અને અનંત જન્મે અપનાવ્યા. ત્યારે સદગુરુ ચરણે લાગ્યા અને જન્મ મરણની ભવરોગ બીમારી બાળીને ભસ્મ કર્યા. સદગુરુ કૃપાથી અમૃત રસ પીને નિર્ભય બન્યા, હવે મારે કોઈ ડર નથી. પ્રવીણરામ ગુરુ છે પરિપૂર્ણ, પ્રસિદ્ધ જગતની અંદર, એટલે શરણે આવેલા જીવને ભવસાગરમાંથી તારણહાર છે. દાસલાલ સદગુરુના શરણે રહીને એ તો ગુરુનો મહિમા ગાય છે કે સંત પુરુષનો મહિમા કેવો છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. અમારા સદગુરુ પ્રવીણરામની વાણી. હવે અમને આનંદ આવ્યો ગુરુજી, હવે અમને આનંદ આવ્યો. જ્યારે કૃપા થઈ સદગુરુની, આકાશે નિશાન બતાવ્યા, એ હવે અમને આનંદ આવ્યો. કામ ક્રોધની મટકી ફૂટી, મમતાના નીર વહાવ્યા. તજી પ્રપંચ કર્યા સર્વ વિવિધ, રામ સ્મરણમાં ચિત લાવ્યા.
હવે અમને આનંદ આવ્યો ગુરુજી, હવે અમને આનંદ આવ્યો. પાંચ રે તત્વની આતન રૂપી ગોદડી સુરતાની છાય બનાવી. હદ ઘર છોડ બે હદ ઘર આસન, ગગન મંડળ ઘર છાયડો, નથી ત્યાં ચાંદ ચૂરજ કે દિવસ રાત, ત્યાં જઈ લાડ લડાયો. હવે અમને આનંદ આવ્યો ગુરુજી, હવે અમને આનંદ આવ્યો. પ્રવીણ રામ કેતા કોઈ પીયું ની પ્યાસી, પીયુના નામ રટવા લાગ્યો. હવે અમને આનંદ આવ્યો ગુરુજી, હવે અમને આનંદ આવ્યો. તો અમારા સદગુરુની વાણીમાં શિષ્ય કહે છે કે ગુરુજી અમને હવે આનંદ આવ્યો. તો શેમાં આનંદ આવ્યો? તો કહે છે કે સુરતા ભજન કરતા કરતા આત્માના ઘરનો આનંદ આવ્યો. જ્યારે હે સદગુરુ પ્રભુ તમે મારા પર કૃપા કરી કે સદગુરુની કૃપા થઈ ત્યારે ત્રિપુટીથી પર આકાશે નિશાન બતાવ્યા. તો નિશાન એટલે પરમાત્માના ચિહ્ન દર્શન બહાર કર્યા હતા તે ભીતર બતાવીને પાકું કરાવી દીધું. સુરતા ભજન કરતા કરતા કામ ક્રોધની મટકી પણ ફૂટી ગઈ. મમતાના નીર વહાવ્યા એટલે મમતાને પણ નદીની જેમ સમુદ્રમાં વહાવી દીધી. એટલે સદગુરુ ચરણોમાં સર્વ સમર્પિત કરી દીધું. તે સર્વ વિવિધ પ્રપંચ તજી દીધા. સુરતાથી રામ સ્મરણમાં ચિત્ત લાવ્યા. પાંચ તત્વની આ તનરૂપી ગોદડી છે જે અગ્નિ, પૃથ્વી, જળ, વાયુ અને આકાશ, તેમાં સુરતાની છાંય બનાવી. હદ ઘર છોડી જે ઓહમ શક્તિનું કે પિંગલા નાડી છોડી બે હદ ઘર આસને, જે ઈંગલા નાડીમાં સુરતાથી આસન કર્યા. ગગન મંડળ ઘર છાંયડો એટલે પરમાત્મા પદમાં, ત્યાં સૂર્ય ચંદ્ર કે રાત દિવસ નથી, ત્યાં જઈ લાડ લડાયો. અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે કોઈ પીવુંની પ્યાસી એટલે કોઈ અમૃત રસ માટે સુરતા પ્યાસી હોય તેની સુરતા સદગુરુની કૃપાથી પીવું પરમાત્માના નામ રટવા લાગ્યો. રામ ભરોસે. જય સદગુરુદેવ. નરસિંહ મહેતાની વાણી. જાગીને જોતો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ ત્રદ્રુપો છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. જાગીને જોતો જગત દિશે નહીં, પંચ મહાભૂત પરિભ્રમથી ઉપનિયા, અરસપરસ રહ્યા તેને વળગી, ફૂલ અને ફળ તે તો વૃક્ષ ન જાણવા, થડતકી ડાળ નવ અડગી. જાગીને જોતો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, વેદ તો એમ વધે શ્રુતિ સ્મૃતિ, શાખ દે કનક કુંડળ વિશે ભેદ ન હોય, કાટ ગયડા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું એમ હોય, જાગીને જોતો જગત દિશે નહીં. જીવને શિવ તે આપ ઈચ્છા થયો, રચી પર પંચ 14 લોકીધા, ભણે નરસિંહો એ તેજ તું, એને સમરિયાથી કઈ સંત સિધિયા, જાગીને જોતો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. તો નરસિંહ મહેતા કહે છે કે માનવ તું જાગીને જોતો જગત જેવું કંઈ દેખાય નહીં, કેમ કે સારું જગત ભ્રમિત છે. ભ્રમણાથી ઊંઘમાં અટપટા ભોગ ભાસે એટલે દેખાય છે. ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે.
એટલે બ્રહ્મમાં લટકા કરે બ્રહ્મ પાસે, તેવું તદ્રુપ એટલે તેના જેવું જ રૂપ કે સ્વરૂપ ધારણ કરનાર સમાન અથવા એકરૂપ થઈ જવું તે થાય છે. આ માનવ દેહ પંચ મહાભૂત પરિબ્રહ્મથી ઉપજ્યા છે, એટલે એકબીજા તત્વ અરસપરસ વળગી રહ્યા છે. તો જેમ ફૂલ ફળ તે વૃક્ષના જાણવા તેમજ થડ થકી તેની ડાળી હોય છે, તો તેને જુદા ન માનવા. વેદ પણ એમ કહે છે, અને શ્રુતિ સમૃદ્ધિ પણ સાથ ભરે. એટલે સાંભળનારા અને સ્મરણ કરનારા પણ કહે છે કે એક જ કનક એટલે સોનામાંથી અલગ અલગ આભૂષણ બનેલા હોય છે, અને તેના નામ જુદા આપેલા હોય છે. એટલે કુંડળ વિશે ભેદ ન હોય, તે પણ સોનું જ હોય છે. તો નરસિંહ મહેતા કહે છે કે જીવ અને શિવ હે પ્રભુ આપ જ થયા છો, તે જ પ્રપંચ 14 લોક રચીને કીધા છે, એમ ભણે નરસ્યો. એટલે નરસિંહ મહેતા એમ કહેશે કે તે તું જ નો તું જ. તો તેને સમર્યાથી અનેક સંતો આ ભવસાગરથી તરી ગયા છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. કડવા ભગતની વાણી. પાખંડ વાળા પૂજાણા જગતમાં, જતી સતી છુપાણા રે ઓજી. પાખંડ વાળા પૂજાણા જગતમાં, ડાકલા વાગે ને આકલા મારે, ઘર ઘર જોતા દાણા રે હોજી. પાખંડ વાળા પૂજાણા જગતમાં, પોતાના પંડમાં મેલડી આવી, કૂદીને મારે ગમસાણા રે હોજી. પાખંડ વાળા પૂજાણા જગતમાં, ભગત કેવડાવી ગાયા ભજનિયા, ભેદ નથી સમજાણા રે હોજી. પાખંડ વાળા પૂજાણા જગતમાં, વાણી વદે પણ પોતે ન પાડે, પોપટિયા જ્ઞાની કેવાણા રે હોજી. પાખંડ વાળા પૂજાણા જગતમાં, પારકી વાણી વેચવા લાગ્યા, લક્ષ્મી થકી લલચાણા રે હોજી. પાખંડ વાળા પૂજાણા જગતમાં, ભક્તિમાં તો ભૂતાવળ જાગી, માંડ્યા સંગરવા નાણા રે હોજી. પાખંડ વાળા પૂજાણા જગતમાં, આ મિષ્ટાન ભોગી દેવ કહેવડાવે, એવા ભુવા થકી ભરમાણા રે ઓજી. પાખંડ વાળા પૂજાણા જગતમાં, માતાજી માગે ભોગ પશુનો, પાડાને બકરા કપાણા રે હોજી. પાખંડ વાળા પૂજાણા જગતમાં, મંદિર બંધાવી મહંત બન્યાને, ચેલકા ખૂબ મુંડાણા રે હોજી. પાખંડ વાળા પૂજાણા જગતમાં,
કડવો ભગત કહે એને ઊંડા દાટીને, મેલજો માથે પાણા રે હોજી, પાખંડવાળા પૂજાણા જગતમાં, જતી સતી છો પાણા રે હોજી, પાખંડવાળા પૂજાણા જગતમાં. કડવા ભગત કહે છે કે આ જગતમાં પાખંડ ભક્તિ કરવાવાળા પૂજાણા. તો હાલ આપણે જોઈએ જ છીએ ને, કોઈ પણ જતી સતીની વાત શું કરે છે? તો કોની વાત કરીને સત્સંગ કરે છે? દેવોની જ ને. એટલે કહે છે જતી સતી સંતાણા. કેમ કે બધા જીવ દેવભક્તિ કરવા લાગ્યા, અને જતી એટલે પરમાત્મા, અને સતી એટલે સુરતાને ભૂલી જ ગયા. ભક્તિ કેવી કરવાની છે? તો સંતો કહે સતી સુરતાને જતી સાથે પરણાવવાની છે. એટલે આ દેહમાં જે સુરતા છે તે પરમાત્માના ઘરની છે, તો તેને પાછી તેમાં સમાવાની છે શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરીને. પરંતુ માનવ જતી સતીને ભૂલીને શેમાં પડ્યો છે? તો કહે જ્યાં ડાકલા વાગે ને હાકલ પડે કે હાલ ભાઈ હાલ, તુંય મરવાનો જ છે, તેમાં જીવ દોડી દોડીને જાય છે. જે દાણા જોતા હોય એવું જીવ સુખી થવાની લાલચથી જૂઠું પકડીને બેઠા છે. પરંતુ પરમાત્માના જ્ઞાનીઓ આવીને જીવને સમજાવીને જતા રહ્યા, પણ કરોડોમાં કોઈક જ સમજ્યા. બાકીના તો ભૂવા ને ડાકલા ને દાણા ને દોરા ધાગામાં જ પડેલા છે. ઘણા જીવો તો એવા પાખંડ કરે કે જાણે પોતાના પણમાં મેળડી આવીને કૂદીને મારે ઘમસાણા. આવા પાખંડીઓને જગત પૂજે છે. બોલો, પરમદેવ પરમાત્માને મૂકીને દેવ દેવીઓને ભજવા લાગ્યા છે. પોતે જાણે ભગત છે તેમ કહેવડાવીને ભજનિયા ગાય, તેમાં પણ દેવોના, અને એકાદ કડી સંતોની લે. કેમ? કારણ કે જીવને મજા આવે એટલે જાણે કે હું કહું તેમ કર્યા કરે, એટલે મારું અને મારા ઘર પરિવારનું ચાલે. આવા પાખંડીઓ જગતમાં પૂજાય છે. માનવ પણ મૂર્ખ ન કહેવાય તો શું કહેવાય? પ્રગટને જોયા વિના ઓલા પાણાને પૂજાવે, તેને જીવ ભગવાન માનીને પૂજે, તો મૂર્ખ ન કહેવાય તો શું કહેવાય? કારણ કે સંતોની વાતને કોઈ ધ્યાનમાં નથી લેતા, તો પરમાત્માના ભેદ કોઈને સમજાણા નથી. જે વાણી વધે એટલે સંતોની વાણી બોલે, પણ પોતે અજ્ઞાની, એવાને પોપટિયા જ્ઞાની કહેવાણા છે. કારણ કે પોતાને તો વાણીની કંઈ સમજ નથી અને પારકી વાણી વહેંચવા લાગ્યા. એટલે જે સંતો બોલે તે વાણીનો ઉપયોગ કરીને પોતે ગુરુ બનીને વાણીનો વેપાર કરવા લાગ્યા. કારણ કે લક્ષ્મી માટે લલચાણા. તો આવા પાખંડીઓને પાખંડ છે. કડવા ભગત કહે છે કે ભક્તિમાં તો ભૂતાવળ જાગી, એટલે લક્ષ્મીની લાલચ કરીને ભૂતડા બન્યા અને નાણાં ભેગા કરીને સંઘરવા લાગ્યા. છતાં આવા પાખંડીઓને માનવ પૂજે છે કે નહીં? આમ આવા ખાવધરા જીવ મિષ્ટાનના ભોગી, પોતાને દેવ કહેવડાવે એવા ભૂવા થકી ભરમાણા. અને પાછા શું કહે છે કે માતાજી ભોગ માગે. અલ્યાભાઈ, માતાજી તારી પાસે ભોગ માગે તો તું જ કપાઈને માતાજીને ભોગ બની જાને. આ તો પશુઓને એટલે પાડા બકરાને કાપે, તું જ કપાઈ જાને. જો માતાજી તારી પાસે ભોગ માગતા હોય તો બીજા જીવને શા માટે કાપે છે? કબીર સાહેબ પણ એમની વાણીમાં કહે છે ને કે તમને છુરી ચલાવવાની મંજૂરી કોને આપી? જો તો ખરા કેવા કેવા પાખંડીઓ છે જગતમાં. કારણ કે બીજાના પૈસે પોતાના નામે મંદિર બંધાવીને પોતે જ મંદિરના મહંત બન્યા. તેમાં એમના ચેલકા ખૂબ જ મૂંડાણા. કારણ સુખી થવાની આશામાં. અલ્યાભાઈ, જે મંદિર બંધાવીને મહંત બન્યો એ પોતે જ ભિખારી, બીજાના પૈસે મંદિર બનાવીને પોતે મહંત બન્યો હોય. એવા ભિખારીને તો કડવા ભગત કહે છે કે એમને મર્યા પછી એટલા ઊંડા દાટજો ને કે એમને દાટિયા ઉપર પણ મોટા મોટા પાણા મૂકજો,
તો પણ માનવ સાવ મૂર્ખ બનીને તેની માથે મૂકેલા પાણાને પણ પૂજવા જાય છે, પરંતુ જતી સતીની સંભાળ કરતા નથી. રામ ભરોસે. જય સદગુરુદેવ. અમારા સદગુરુ પ્રવીણરામની વાણી. હંસારાણા આ જગત જૂઠી જાડ, આ માયાનો વિસ્તાર સારો જૂઠો, મારી તારી કરમાડ. હંસારાણા આ જગત જૂઠી જાડ, મારું જલ ભારા સગુણ સારા, અવિદ્યા ખેલે ખ્યાલ. હંસારાણા આ જગત જૂઠી જાડ, મારું જલ ભારા સગુણ સારા, અવિદ્યા ખેલે ખ્યાલ. હંસારાણા આ જગત જૂઠી જાડ, માયા ઈશ્વર ત્યાગ ઉપાધિ, ગુરુ ગમ જ્ઞાન સંભાળ. હંસારાણા આ જગત જૂઠી જાડ, મમતા કુ મમતા જાડ રે, અંતાત્વંતાને ટાળ. હંસારાણા આ જગત જૂઠી જાડ, પ્રવીણ રામ યુતમ ગમ પામી, ગુરુ યુતમ પદ જાણ. હંસારાણા આ જગત જૂઠી જાડ. તો અમારા સદગુરુ તેમની વાણીમાં કહે છે કે હંસારાણા આ જગત જૂઠી જાડ છે. હંસા એટલે ખુદના આત્મને કહે છે, અને રાણા એટલે મનને કહે છે કે હે મન, તું સમજ, આ જગતમાં માયાનો સારો વિસ્તાર જૂઠો છે. નથી ભેગું આવવાનું તેની પાછળ પડ્યો છે કે હું ઘણું ઘણું કમાઈ લઉં, પરંતુ નાશવંતને ભેગું કરીને શું કરીશ? ખોટી મારી તારાની કરમાડ છે, તેમાં તું મોહ મમતા ઉપજાવે છે, એટલે જીવ મારું તારું કરીને કર્મના બંધન બાંધે છે. મારું જલ ભારા સગુણ સારા એટલે પરમાત્મા કે આત્માથી સારા જીવ જીવે છે, અને મન થકી કર્મના ભારા બંધાવે તે સગુણ સારા. એટલે સોહમ ઘરનું મન માયાની અવિદ્યામાં સારા જગતના માનવી ખેલે છે, એ ખ્યાલ રાખજો. એટલે જીવને માયાની પ્રકૃતિમાં કર્મના ભારા બંધાવે છે, જે કામ, ક્રોધ, લોભ, શોક, માન કે લાલચ અને અભિમાન જેવી ઈર્ષા વગેરે. અમારા સદગુરુ કહે છે કે હે માનવ, માયા ઈશ્વર ત્યાગ ઉપાધિ એટલે ઈંગલા પિંગલા નાડીમાં માયાની પ્રકૃતિઓ કે કર્મ વીટાયેલા છે, તેને છોડ. કોઈ સદગુરુના શરણે જઈને પરમાત્માને નેને નિરખીને સૂક્ષ્મના નાડીમાં ભજન કરી તારો આત્માનું કલ્યાણ કર. તેમાં સતાર સાહેબ કહે છે ને વાણીમાં, ઈંગલાને પિંગલાની માર્ગ છોડીને હું તો સૂક્ષ્મના માર્ગે જવાની, મને મારા સદગુરુ મને બોલાવે મારા સદગુરુ જ્ઞાની. તો એ માનવ, તે સત્ય જ્ઞાન અમારા સદગુરુ સાંભળવાનું કહે છે, અને શબ્દ સુરતાનું ભજન કરતા મમતા કુમમતા ઝાડ એટલે બ્રહ્મગ્નિમાં બાળી નાખ, અને અહમ તત્વતાને એટલે હું મારાના અભિમાનને ટાળ. તેથી કરમ બંધનથી પાછા વળી મમતા અને અભિમાન જ જીવને કરમ બંધાવે છે. બાકી તો એકલા આવ્યા ને એકલા જવાનું છે, તે તો બધાને ખબર જ છે. પરંતુ સંતો મનુષ્ય જન્મના કર્મના બંધન કાપી આત્માનું કલ્યાણ કરવાનું કહે છે, જેથી વારે વારે જન્મીને કર્મ ભોગવવા જન્મ ધરવો પડે નહીં. હે માનવ, અમારા સદગુરુ પ્રવીણરામ જેવા કોઈ સદગુરુની ઉત્તમ ગમ પામીને એટલે પરમાત્માને નિર્ણય નિરખી ભીતર ગુરુ પરમાત્માનું ઉત્તમ પદ જાણ, જેમને આપણા દેહ શરીરમાં પ્રાણ પીરા છે, તે આત્મ સ્વરૂપને જાણવાનું કહે છે. બાકી આ દેહ તો નાશવંત જ છે.
જન્મીને મરે વળી કર્મ પ્રમાણે અવતર્યા કરે તેવું અમારા સદગુરુ એમની વાણીમાં સમજાવે છે. રામ ભરોસે.